Ladies and gentlemen, you are still not ready for this. तो चलिए शुरू करते हैं। શું કે ભાઈબંધ, તો આજના મારા પહેલા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજનો મારો પહેલો વ્લોગ છે ઘરેથી ઓફિસ સુધી, અને હું નીકળી ગયો ઓફિસે જવા। અત્યારે વાતાવરણ છે ચોમાસાનું, તો ગામડાના રસ્તાઓ જાણે સુંદર અને એનું વાતાવરણ ગજબનું હતું। તો આનંદ માનતા નીકળ્યા, ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતા। રસ્તામાં બનતી નવી સ્કૂલ જે ખરેખર બહારથી જ ગજબની દેખાતી, તે અંદર કેવી હશે એ તો અંદર ગયા પછી જ ખબર પડી। અને આપણે અત્યારે જવાનું છે ઓફિસ, એટલે આપણે અત્યારે સ્કૂલ જોવા નથી જતા, આપણે જઈએ ઓફિસે। બાઇક ભમાવતા નીકળી ગયા અગાર। ઓફિસ જતા રસ્તામાં વચ્ચે પડે છે મહાકાળી માતાનું મંદિર, જ્યાં આપણે દર્શન કરીને આગળ હાલતા થયા। અને આગળ જતાં ખબર પડી કે આજે તો પોલીસ છે ગિફ્ટ સિટીવાળા સર્કલે, તો પણ આપણે નીકળી ગયા। ટ્રાફિકમાંથી ધીમે નીકળીને આપણે પહોંચી ગયા ધોળાકુવા સર્કલ મેટ્રો સ્ટેશને, જે ખરેખર ખૂબ જ સુંદર અને સારું બનાવ્યું છે। ધોળાકુવાથી નીકળીને આપણે આગળ હાલતા થયા, અને હાલતા પહોંચી ગયા આપણે ઇન્ફોસિટી। ઇન્ફોસિટી એટલે ગાંધીનગરનું સૌથી સુંદર અને બેસ્ટ લોકેશન। नाम हमारा वही है, पर मैं वो नहीं जो पहले था। સો ફાઇનલી ગાંધીનગરના રસ્તાની મોજ માનતા આપણે પહોંચી ગયા ઓફિસે। અને ઓફિસની પહોંચતાની સાથે જ બસ મસ્ત વિડીયો શૂટ કરી અને આગળ વધી, ઇન મારી અને પછી કોમ્પ્યુટર ચાલુ કરી અને થોડી વાર કામ કરી લીધું। ભાઈ કામ કરતા ભૂખ લાગી, એટલે પહોંચી ગયા અંબિકા દાવડા સેન્ટરમાં। જો ભાઈ જોરદાર દાવડા બનાવતો હતો અને હંગાત ગીતો જોરદાર વાગતો હતો। ગીતનો આનંદ માનતા એટલામાં આવી ગયા દાળવડા। દાળવડાનો ટેસ્ટ ખરેખર બહુ ગજબનો જ હતો, અને ખાઈ પછી અમે ઓફિસે વરસાદનું વાતાવરણ હતું, એટલે હું ઓફિસેથી ઘરે જવા જલ્દી નીકળી ગયો। અને જતાં સાબરમતી નદીનું વાતાવરણ બહુ ગજબનું જ હતું, અને વાહ શું દ્રશ્ય હતો। આ એક પોસ્ટર મારેલું હતું જેમાં બાજ દોરેલો હતો, જેમાં ખરેખર નીચે લખવાની જરૂર હતી, ચકલા કોઈ દી બાજ ના બને, દેવાયત ખાવડ।
આ હતું મિની દુબઈ ગાંધીનગર કીપ સિટીનું સર્કલ. રસ્તામાં જતા આ એક બોર્ડ મારેલું હતું જેમાં લખેલું હતું આ દુનિયામાં બધું જડે પણ માણસને પોતાની ભૂલ ના જડે. વાહ, શું લખેલું હતું. એની જ સાથે મારો પહેલો વ્લોગ અહીંયા પૂરો કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરવાનું ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરી લેજો. મળીએ ત્યાં સુધી આવતા વ્લોગમાં. ટાટા, બાય બાય, થેન્ક યુ.